आपको एक ही बात बोलूँगी, अगर आपकी एग्ज़ाम हो कल और अकाउंट का पेपर हो तो BGMI कौन खेलता है भक्ति? देखते हैं एग्ज़ाम का रिजल्ट, मैं आप सबको शेयर करूँगी उसका। फिर रोती फिर क्या आएगी, मत कर प्रार्थना, मत कर, तेरी माँ की कसम है, मत कर। सच में ऐसे ही बोलती हो। ત્યારબાદ એવી મસ્તી થઈ, પછી આંટીને પાર્સલ આવી ગયું હતું, તો એમાં હતું પાર્સલમાં કુકર. કેટલું મસ્ત નાનો અને સરસ કુકર લીધેલ છે. અગર તમે લિંક જોતી હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો, તો હું તમને લિંક બધાને શેર કરી દઈશ કે કેવું સરસ છે. એમેઝોનમાંથી મંગાવેલું હતું. તો સુખનો સૂરજ આંટીને ઉગી ગયો હતો. ત્યારબાદ આના ચારા અને નખરા તો જો દિવ્યાંશુના હાથમાં જે લોલીપોપ હતો એ લઈ અને પોતે લઈ ગયો, અને દિવ્યાંશુને આપતો જ નહોતો. આ બેન આજ તો રોટલા બનાવવા બેઠી ગયા ભાઈ. પછી આજે આંટીએ કીધું કે ચલો હું આજે પરોઠા બનાવું, આલુ પરોઠા. તો એ આંટી બનાવ્યા હતા આલુ પરોઠા, અને મારે જવાનું થયું ત્યારે જ બહાર, અને મેં જ કીધું હતું કે આલુ પરોઠા બનાવ. પછી બસ આલુ પરોઠા બનાવી દીધા હતા. મેં કીધું કે હું બહારેથી આવું પછી હું ખાઈશ. પછી કેવી રીતના સરસ રીતના બન્યા છે આલુ પરોઠા તમે પણ જોઈ શકો છો. તમને બનાવો હોય તો તમે પણ ટ્રાય કરજો. અને રાતના તો મસ્ત લાગે જ આલુ પરોઠા અને દહીં. અને આ બેન જો વેફર કેનાથી તળવાની હોય અને કેનાથી તળે છે, એમાં અમે બધા હસતા હતા કે બેન આ ન હોય, આમાં ન ચાલે. પછી ત્યારબાદ અમે ગયા હતા બારે કેફે માટે, થોડું શૂટ હતું, શૂટ કરી અને પછી અમે જે માટે આવ્યા હતા ખાવા માટે કામ કર્યું. પછી બધા મસ્તી કરતા હતા, અમુક લોકો ફોનમાં હતા. તો બસ અહીંયા પછી અમે ઘરે જવા માટે નીકળી. અને આજે હતી ચેતી ચાંદ, તો બધામાં બેનર લાગેલા હતા. જો આવા જ બ્લોગ જો હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.